નમસ્કાર મિત્રો, ગુજરાત બ્રાન્ડ યુટ્યુબ ચેનલ પર તમારું પુષ્પક. તો આપણે ગઈકાલે વાત કરી ગયા કે કઈ રીતે ઓસ્ટ્રિયા, પ્રશિયા, રશિયા અને ઇંગ્લેન્ડે અંદરો અંદર નક્કી કરી અને બધા નિર્ણયો બહાર જાહેર કરતા હતા. પણ નાના રાજ્યોને પક્ષમાં લઈ ફ્રાન્સના મુત્સદી ટેલીરેન્ડે આનો વિરોધ કર્યો, જેના કારણે ફ્રાન્સને પણ 5મી મહાસત્તા તરીકે સ્વીકાર કરવામાં આવ્યો. બરાબર. હવે આ બેઠકમાં જે નિર્ણયો લેવામાં આવ્યા એ નિર્ણયોની ચર્ચા આપણે કરવાની છે. હવે મિત્રો, સેમેસ્ટર 2 આપણું ટૂંકું છે. તમારી ઇન્ટરનલ પરીક્ષાની તારીખો નજીક આવી રહી છે, એટલે થોડુંક કોઓપરેટ કરતા રહેજો અને વિડીયો જોતા રહેજો તો તમને ફાયદો થાય. બરાબર. તો હવે આપણે મૂળ વાત પર આવીએ. જે નિર્ણયો લેવામાં આવ્યા એ નિર્ણયો નીચે મુજબ છે. બરાબર. પહેલો જ નિર્ણય લેવામાં આવ્યો શું? તો કે ભાઈ, ફ્રાન્સની સરહદની પુનઃવ્યવસ્થા, એટલે કે ફ્રાન્સ અંગેની પુનઃ વ્યવસ્થા. બરાબર. હવે આ પહેલા નિર્ણયનો અર્થ શું છે તમને? હવે ભાઈ, ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ પહેલા ફ્રાન્સની જે સરહદો હતી એ સરહદોને પુનઃસ્થાપિત કરવાનો વિયેના કોંગ્રેસે પ્રયત્ન કર્યો કે ભાઈ આ જે સરહદો છે એવી રીતે જ રહે. બરાબર. એ સરહદને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય કર્યો, પ્રયત્ન કર્યો. કોને? વિયેના કોંગ્રેસ. નેપોલિયન દ્વારા જેટલા પણ રાજ્યો જીતીને ફ્રાન્સમાં ભેળવી દેવાયા હતા તે રાજ્યોને ફરીથી જે તે પ્રદેશોને સોંપવામાં આવ્યા. કે જે રાજ્યો નેપોલિયને જીત્યા હતા, બરાબર, એ રાજ્ય ફ્રાન્સ પાસેથી લઈ લેવામાં આવ્યા અને જે તે પ્રદેશોને આપી દેવામાં આવ્યા. બરાબર. હવે ભાઈ, ફ્રાન્સની અંદરથી ક્રાંતિકારી જે વિચારો છે, બરાબર, ફ્રાન્સની અંદરથી ક્રાંતિકારી જે વિચારો છે એ વિચારો ભૂંસી નાખવા માટે ફ્રાન્સમાં 1.5 લાખ જેટલા સૈનિકો રાખવામાં આવ્યા. આ સૈનિકોનો ખર્ચ અને નિભાવ કોને કરવાનો હતો? ફ્રાન્સે જ કરવાનો. એવું નહીં કે ઇંગ્લેન્ડ એના બધા દેશોએ મોકલ્યા છે તે લોકો કરશે. બધો ખર્ચ કોને ઉપાડવાનો હતો? ફ્રાન્સે ઉપાડવાનો હતો. અને યુદ્ધમાં જે નુકસાની થઈ એ નુકસાની પેઠે ફ્રાન્સને 70 કરોડ ફ્રાંકનો દંડ સંભળાવવામાં આવ્યો. એટલે આટલી રકમ ફ્રાન્સે આપવાની છે. બરાબર. બીજા રાષ્ટ્રો 70 કરોડ ફ્રાંક જે આ રકમ જાહેર કરી, આટલી રકમ ફ્રાન્સે બીજા રાષ્ટ્રોને આપવાની છે. હવે છે નંબર 2, બળવાન રાજ્યોની રચના. હવે મિત્રો, ફ્રાન્સની આજુબાજુ બળવાન રાજ્યોની રચના કરવામાં આવી જે નીચે મુજબ હતા. એમાં પહેલું જ છે હોલેન્ડ. બરાબર. હવે ફ્રાન્સની ઉત્તર દિશામાં હોલેન્ડને વસાવવામાં આવ્યું. બરાબર. એ તો હતું જ તે, પણ એને શક્તિશાળી બનાવવામાં આવ્યું. હોલેન્ડની અંદર ઓરેન્જ વંશની ફરી સ્થાપના કરવામાં આવી. બરાબર. અને હોલેન્ડને શક્તિશાળી બનાવવા માટે એની અંદર બેલ્જિયમ ભેળવી દેવામાં આવ્યું. બરાબર. બીજું છે સાલ્ડિનિયા. બરાબર. ફ્રાન્સની અગ્નિ ખૂણે, એટલે કે ફ્રાન્સના અગ્નિ ખૂણે સાલ્ડિનિયાની રચના કરવામાં આવી. બરાબર. અને ત્યાં હવે આ જે સાલ્ડિનિયા છે એને શક્તિશાળી બનાવવા માટે એની અંદર જીનીવા, બરાબર, પીડમોન્ટ જેવા કેટલાક પ્રદેશો ભેળવી દેવામાં આવ્યા. બરાબર. જેના કારણે સાલ્ડિનિયા શક્તિશાળી બની. એટલે આમ ટોટલ રાઉન્ડ મારી ફ્રાન્સને આ લોકોએ ચારે બાજુથી ઘેરી લીધું. બરાબર. તો આ વાત આપણે 2 નિર્ણયોની કરી. હજુ ઘણા નિર્ણયો થયા છે જેની આપણે ચર્ચા કરીશું
નેક્સ્ટ વિડીયોમાં. બરાબર, ત્યાં સુધી વિડીયોને જોતા રહો અને ગમે તો લાઈક કરો. બરાબર, ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી દો અને મિત્ર વર્તુળમાં આ વિડીયો શેર કરો. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી